દીકરી હોય એને કદાચ એવા દિવસો હોય એટલે કહું છું કે મનમાં વિચારો ને વસ્તુ હાજર થાય ન માતા કહેવાય. શું મનમાં વિચારીને વસ્તુ હાજર થાય એનો માતા કહેવાય. એટલે એવો પ્રેમ બધાને આપવો છે, પણ મારા જેવી માં તમારા ઘેર છે. બસ તમારા નાના દીકરાને તે જોડે રહીને નિવેશ કરાવજો. હવે આમાં પ્રશ્નો ઘણા લોકોના એવા છે કે મારી આમાં નિવેશ આઠમ હોય અને ઘેર કોઈને થાય એવું ના હોય, મતલબ તો ચમના નિવેશ કરવા. તો ઘરમાં કદાચ કોઈ બેન દીકરી હોય એને કદાચ એવા દિવસો હોય, બરોબર, તો એ ભલે મઢમાં ના જાય, એ ભલે મઢમાં ના જાય, પણ ઘરમાં પુરુષ તો હોય ને, નહીં ધોઈને ડાયરેક્ટ મઢમાં જઈને દીવોય કરી શકો છો, નિવેજે કરી શકો છો. એટલે બોના કાઢતા પછી માડી અમારા કુટુંબમાં કોઈક મરી ગયું છે, અરે મોમાન ઘેર કોઈક મરી ગયું હોય તો અહીં બોનું ના કાઢતા. જન્મ થવો અને મૃત્યુ થવું આ બે સૂતક હોય છે. જન્મનું અને મૃત્યુનું આ બે સૂતક હોય છે. એ શાસ્ત્રોય કહે છે પાલન કરવું જોઈએ. મામાના ઘેર કોઈક મરી ગયું હોય ને અહીં હવા મહિનો પાડવા જોઈએ. લો, માસીને ઘેર કોઈક મરી ગયું હોય, માસીની છોકરી એ જતી રહેવા ને અહીં પાડે. અરે અહીં શું છે? હું તો કોઈ લોબા ગાડે કુટુંબનું હોય ને, કુટુંબનું તોય તે બહુ 3 દિવસ, બસ 3 દિવસ પછી તો તમારા હજુ ઘરમાં હોય તો બરોબર છે. તમે જે મકાનમાં રહો છો, જે ઘરમાં રહો છો, તમારા હગો ભાઈ છે, તમારા મમ્મી છે, પપ્પા છે, તમારા હગા દાદા છે, તો ઠીક છે, બરોબર છે. પણ કાકા કુટુંબનું બહુ લોબું પરું હોય ને, તે આમાં બહુ ક્યાં હવા મહિનો દીવા બંધ ને હવા આપે નિવેદ ના થાય ને આઠમના નિવેદ ના કરાય ને આ બધા બોના ના કાઢતા. હા, આ બધા બોના જ છે. અને તમને તમે કરશો તો કોઈ શીખવાડશે કે આવું ના હોય. હું એવું કહું છું, કરજો, હું માતા બેઠી છું. આ બધા બોના કાઢવા હું કહું તમને શું કહું. હવે મારા દીકરાની હગ્ગી દાદી કે ને એની બા, એની દાદી, એની બા એનો સમય આવે તો ભગવાન બધો મૃત્યુ જન્મ બધાનો થવાનો, મતલબ એ સ્વર્ગવાસ મતલબ મૃત્યુ પામી. તો તમને ખબર ના હોય તો હું કહું તમને, બધા એવું કહેતા હતા કે હવા મહિનો દીવો ના થાય, હવા મહિનો દીવો ના થાય. મારો દીકરો બધા તો લડ્યો અને કીધું કે તમારે ના કરવો તો કંઈ નહીં, મને ના કરવા દેવો તો હું મારી માતાને લઈને બહાર જતો રહું છું, પણ હું દીવો કરીશ. મને ચાલતું, હું આરતી કરી, ભલે વગાડ્યું નહીં સ્પીકરમાંથી, પણ મારી આરતી તો ઉતારી. હજુ તો હોજે મતલબ લઈ જા અંતિમ સંસ્કાર કરવા, અને નહીં ધોઈને પાછો આવી ગયો મઠમાં. લે માં, તારી આરતી તો કર્યા વગર ના જ ચાલે. લો, નડ્યું મન? હા, પણ પાડવું જોઈએ. હું કહું છું પાડવું જોઈએ. એ અમુક કેટલા દિવસ પાડવાનું, શું પાડવાનું ને એ ટૂંક સમયમાં બધાને શીખવાડી દઈશ. કેટલા દિવસ પાડવું, કોણ ઘરમાં કોણ મૃત્યુ પામે એ અનુસાર કેટલા દિવસ પાડવું. હું તો કહું છેલ્લામાં છેલ્લું 12 દાડા જ હોય છે. હવા મહિનો દીવા બંધ કરવા, કોઈનો જન્મ થાય તો હવા મહિનો શું લેવા બંધ કરવાનો? આ શું ખોટું? એટલે આ બધા બોના કાઢતા, આ બધા બોનાથી તમારી માતાઓ કંટારી છે. તો માણ આઠમ આવે ને, આઠમના દાડે આવાય કે બોના કાઢે. 12 મહિને એક જ વાર માતા રાહ જોતી હોય કે આઠમ આવી, લાવો આજ મારી વસ્તીના ઘેર નિવેદના સમય બન્યો છે, આજ મારી વસ્તીને ઘેર નિવેદ હરખથી લઈશ, ભાવથી લઈશ, અને નિવેદ લઈ અને પ્રસન્ન થઈને ખમા કહીશ કે જાઓ દીકરા, ખમા ખમા, મારી વસ્તી ખમા છે, એવું કે ને, ખમા કહીશ, મજા કહીશ, હારા આશીર્વાદ આલીશ. તમારી માતાઓ આવું વિચારતી હોય. અને અમે તે જો કાકા કુટુંબમાં ચોય લોબા ગાડે કોઈક હગાવાળામાં કોઈક મૃત્યુ પામ્યું ને એટલે માતા નિરાશ થઈ જાય કે હવે પત્યું, કે હવે હવા મહિના સુધી દેખાવાનો. માતા નિરાશા થાય કે ના થાય? એટલે આવા બોના કાઢવા. કોઈ બેન દીકરીને થાય એવું ના હોય તો 3 દાડા બહુ પાડવાનું, છેલ્લા 3 દાડા પાડવાનું. હું એવું કહું છું. આવા સમયગાળા, નિવેદના સમયગાળામાં 3 દાડા પછી માથું ધોઈને નહીં લો તમે એટલે માતાજીને મતલબ મઢમાં જવાય. હું કહું જો આવી છુટ્ટી આલું તો લોકો પાડવાનું બંધ કરી દે. પણ તમારો ભાવ સાચો છે ને તો આ નિયમોય નડતા ક્યારે આ નડતું નહીં?
જ્યારે તમારો ભાવ ચોખ્ખો છે, તમારો ભાવ સાચો છે, ત્યારે કોઈ નિયમ નડતા નથી. અગર તમારો ભાવ છે અને 3 દિવસ થયા છે તો તમે તમારે નિવેદ કરજો, તમારી માં રાજી રહેશે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજા ધામના ખૂંખાર મેલડીમાં વિશે. તો મિત્રો, ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં પ્રવચનની ગાદીઓ જે છે મિત્રો તે ચાલુ થઈ ગઈ છે. માળીના સાનિધ્યમાં પ્રવચન સાંભળવા માટે તમે પણ જતા હોય મિત્રો. તો રવિવારનો સમય છે મિત્રો, માત્ર ને માત્ર રવિવાર સિવાય બીજા કોઈ આડાવારે ગાદી થતી નથી. પરંતુ 11 રવિવારે એટલે કે આજે સોમવાર છે, એટલે કે કાલે. તો કાલે આજે વિડીયો અપલોડ થઈ મિત્રો, તો તમે જોઈ લેજો કેટલી તારીખ છે મિત્રો એ પ્રમાણે. તો આ એપ્રિલ મહિનો છે મિત્રો, અને આજે છે 26 અથવા 25 તારીખ જેટલું છે મિત્રો કંઈ. અને આ રવિવાર છે મિત્રો. તો રવિવારે માળીની ગાદી બંધ રાખવામાં આવેલી હતી. તો મિત્રો એનું કારણ શું હતું મિત્રો? માત્ર ને માત્ર એટલું જ કારણ હતું કે માળીના સાનિધ્યમાં ગાદીમાં પ્રવચનમાં લાખો શ્રદ્ધાળુઓ ભેગા થાય મિત્રો. તો અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું આજે બારેજા ગામડું છે મિત્રો. તો માતા એવું કહે છે કે ચૂંટણી દરમિયાન જે કોઈ પણ લોકોને અગવડતા પડે મિત્રો ટ્રાફિકને કારણે, એટલા માટે ગાદી પ્રવચનની બંધ રાખવામાં આવેલી છે. પ્રવચનની ગાદી બંધ રાખવાનું બીજું કોઈ જ કારણ ન હતું મિત્રો. માત્ર ને માત્ર આટલું જ કારણ હતું કે પ્રવચનની ગાદી બંધ રહી તો લાખો શ્રદ્ધાળુઓ છે મિત્રો તે હેરાન ના થાય, એટલા માટે પ્રવચનની ગાદીઓ બંધ રાખવામાં આવેલી હતી. તો મિત્રો, આ રવિવાર સિવાય બીજા કોઈ વારે પ્રવચનની ગાદી બંધ રહેશે તો તમે ક્યાં જાણશો મિત્રો? જો રવિવાર આવે ત્યારે તમને ખબર પડે મિત્રો. તો ઘણા શ્રદ્ધાળુઓ તો ત્યાં બારેજા ધામ માટે નીકળી પણ ગયા હોય, જે દૂર રહેતા હોય તે. તો મિત્રો, તમારે માત્ર ને માત્ર એટલું કરવાનું કે ખૂંખાર મેલડીમાંના ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ છે મિત્રો. તેમનું યુટ્યુબ પર નામ છે ખૂંખાર મેલડીમાં બારેજા ધામ. બીજું નામ છે રામવારી મેલડીમાં બારેજા ધામ. પછી ત્રીજું છે ખૂંખાર મેલડીમાં બારેજા ધામ. પરંતુ આ બે યુટ્યુબ ચેનલ છે તેમના, રામવારી મેલડીમાં બારેજા ધામ, ખૂંખાર મેલડીમાં બારેજા ધામ. પછી તેમનું ફેસબુકમાં નામ છે મિત્રો ખૂંખાર મેલડીમાં બારેજા ધામ. અને ઇન્સ્ટાગ્રામમાં પણ એમ જ છે મિત્રો. તો મિત્રો, આ બધી તેમની ઓફિશિયલ વેબસાઇટ છે, ઓફિશિયલ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જે છે મિત્રો, તે પેજ યુટ્યુબ પર બે છે, ખૂંખાર મેલડી બારેજા ધામ, રામવારી મેલડીમાં બારેજા ધામ. તો એ બંનેને તમે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી લો. જો તમને યુટ્યુબ જોવાની ટેવ હોય મિત્રો, તો તમે એ બંનેને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને જે કાંઈ પણ નવી માહિતી આવે તો તમને તરત જ મળી રહે મિત્રો. તો આવી રીતનું તમે રાખશો મિત્રો તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં રહે. માત્ર ને માત્ર આવું જ રાખો મિત્રો કે ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં જવું હોય તમારે, તો તમારે બારેજા ધામ જતા પહેલા તમારે માત્ર ને માત્ર એટલી વસ્તુ યાદ રાખવી કે બારેજા ધામમાં ખૂંખાર મેલડીમાંના પ્રવચનની ગાદી ક્યારે થાય છે. જો આ રવિવારે જ થાય છે દર વખતે, તો તમને ખબર જ હશે. તો તમારે ખાલી જોઈ લેવું તેમના યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ગમે ત્યાં જાવ એટલે તમને ત્યાં એક પોસ્ટ તો મળી જ જાય. યુટ્યુબ પર વિડીયો ન આવે તો એવું તો આવે જ કે માળીનો ગાદી ચાલુ છે કે બંધ છે, એનો વિડીયો આવે કે ન આવે, પરંતુ એવું તો આવે જ. એક પોસ્ટ કરે છે તે લોકો, કોમ્યુનિટી પોસ્ટ કહેવાય છે ને, અને તે લોકો કોમ્યુનિટી પોસ્ટમાં મૂકે છે કે માળીની પ્રવચનની ગાદી આ રવિવારે બંધ રહેશે. તો એનું કારણ શું મિત્રો એ મૂકવાનું કે લાખો શ્રદ્ધાળુઓ વિડીયો જોતા હોય તો તે બધાને ત્યાંથી સમાચાર મળી રહે, એટલા માટે મિત્રો તે લોકો આવો વિડીયો મૂકતા હોય છે. બીજું કોઈ જ કારણ નથી મિત્રો. માત્ર ને માત્ર આટલું જ કારણ છે કે ખૂંખાર મેલડીમાંના પ્રવચનની ગાદી ચાલુ રહી કે બંધ રહી, તો આવી રીતે વિડીયો અથવા તો મૂકો મિત્રો, જેથી કરીને તે લોકોને, જે શ્રદ્ધાળુઓ ઘરે બેસીને જુએ છે, તેમને ખબર પડે કે ભાઈ આ રવિવારે ગાદી પ્રવચન ચાલુ રહેશે, બંધ રહેશે. તો એ શુક્રવારે મૂકી દેતા હોય છે, જેથી કરીને જે 2 દિવસમાં જે લોકો પહોંચી જાય મિત્રો, તે લોકો પહોંચી જાય અને પછી ગાદી પ્રવચન ચાલુ થાય મિત્રો. પહેલા તો સવારના 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો સમય હતો, સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધીનો. પરંતુ હવે ઉનાળાના દિવસો આવ્યા છે મિત્રો, એટલા માટે 4 વાગ્યા પછીનો સમય રાખવામાં આવેલો છે. સાંજના 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવેલો છે મિત્રો. બારેજા ધામમાં પ્રવચનની ગાદીનો આ જ સમય રાખવામાં આવેલો છે, બીજો કોઈ સમય રાખવામાં આવેલો નથી મિત્રો. માત્ર ને માત્ર બારેજા ધામમાં ખૂંખાર મેલડીમાંના પ્રવચનની ગાદી છે એ ક્યારે થાય છે? તો રવિવાર હોય મિત્રો, રવિવારનો દિવસ, અને એ પણ કયો દિવસ? તો ખૂંખાર મેલડીમાંનો રવિવાર હોય મિત્રો. તે લોકો શુક્રવારે પોસ્ટ મૂકી દે છે કે આ રવિવાર માળીની ગાદી ચાલુ રહેશે, તો આ સમય દરમિયાન રહેશે. આ સમય સિવાય બીજા કોઈ આડાવારે માળીની ગાદી પ્રવચનને ચાલુ રહેવાની છે નહીં, માત્ર ને માત્ર આ જ સમય સિવાય. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્રવચનનો જરૂરથી જણાવજો મિત્રો. ખૂંખાર મેલડીમાંનો જે આજનો પ્રવચનનો વિડીયો આપણે મૂક્યો, તો તેમાં માતા જે અમુક વાતો કહેતા હોય છે મિત્રો, 5-6 મિનિટનો વિડીયો હોય છે, તો હું તમને વિડીયો જરૂરથી શેર કરું છું. તો એ વસ્તુ તમે જો મિત્રો. ઘણા લોકો કાપી કાપીને જોઈ લેતા, તો આવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તે રહી ગઈ મિત્રો, એટલા માટે આપણે વિડીયોમાં મૂકતા હોય છે. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પછી મિત્રો, ઘણા શ્રદ્ધાળુઓ કહે છે કે ભાઈ બારેજા ધામમાં જવું હોય તો માનતા કઈ રીતે કરવી? તો માનતા કરવા માટે મિત્રો બીજું કઈ નહીં, તમારે માત્ર ને માત્ર એટલું ધ્યાન રાખવું ભાઈ કે બાધા કે માનતા ચડાવતા હોય મિત્રો, તો જે ભાવથી તમે નાળિયેર માન્યું હોય, ચુંદડી, અગરબત્તી, જે કઈ પણ વસ્તુ માની હોય, પેડા માન્ય હોય, આથી કોઈ પણ વસ્તુ,
તો એ ભાવથી જ તમારે ચડાવવી. એવું નહીં ભાઈ કે નાળિયેર 20 રૂપિયાનું આવતું હતું તો ચાલો 20 રૂપિયા ચડાવી દઈએ. માતાએ તમારું 20 રૂપિયા માટે કામ નથી કર્યું. 1 કિલો પેડા માન્ય હોય મિત્રો, 1 કિલો પેડાના 200 રૂપિયા હોય તો તમે એવું વિચારો કે 200 રૂપિયાના પેડા કરતા હાલો ને 200 રૂપિયા ચડાવી દઈએ, પેડા ત્યાં છેટ લઈને જવા એના કરતા. તો મિત્રો એવું ના કરવું. જે વસ્તુ માની હોય એ જ વસ્તુ ચડાવી. માતા એવું કહે છે કે એવું કરવાથી તમારા ભાવમાં કભાવ ના આવે મિત્રો. તો માતા પણ તમારું ધ્યાન રાખશે મિત્રો. કોઈ પણ દેવી શક્તિ મિત્રો એની પાસે કામ કરાવવું મિત્રો તો આવી રીતે રાખવું પડે. જે વસ્તુ તમે કીધી હોય એ જ વસ્તુ ચડાવવી પડે. તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ખૂંખાર મેલડીમાં, જય હો બારે જથા.